गाड़ी बुला रही है, सीटी बजा रही है। वंदे भारत ट्रेन खाली सीटी ज वगाड़े छे, ए सिवाय बीजो कोई अवाज करती नहीं। जाजी बधी सगवड़ो पूरी पाड़े छे पण जाजा स्टेशन लेती नहीं। जाजो वैभव पूरो पाड़े छे पण जाजा पैसा लेती नहीं। वंदे भारत ट्रेन चालू थई एने महीनो नहीं थयो, ते छतां सामान्य लोकोमां लोकप्रिय नहीं पण अति लोकप्रिय बनी गई छे। हालो मारा भेड़ा आ ट्रेनना लेखाजोखा करवा। फर्स्ट डे फर्स्ट शो। ट्रेन चालू थई एना पहला दिवसे अमे बाप दीकराए सफर करी। अमे रहोडामां घुसी गया अने ड्राइवरनी केबिનમાં પણ ઘૂસી ગયા, પણ તરત વિડિયો ન બનાવ્યો, કારણ કે લાડી ગાડી અને વાડીના નીવડે વખાણ થાય। ભાડું કેટલું છે, એની સામે સગવડ કેવી છે ને ટાઈમ કેટલો લે છે, એ મુદ્દાને ધ્યાનમાં લઈને લોકો નવી ગાડીને જજ કરતા હોય છે। કેવું હોય તો એમ કહી શકાય કે લોકોએ ભારતમાં જ બનેલી આ લક્ઝુરિયસ ટ્રેનને વધાવી લીધી છે। મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી આ બીજી વંદે ભારત ટ્રેન છે। અમદાવાદમાં બેઠા બેઠા મોદીએ એની સ્ટાઇલમાં ભારતભરમાં 10 વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કર્યું। ધન ધનાધન ધન। સ્ટેશને સ્ટેશને આ નવી નવેલી ગાડીનું સ્વાગત કરવા રંગારંગ કાર્યક્રમો થયા। હું પણ ઘડીભર ભીડ જોઈને ભાન ભૂલ્યો। આમને કાયદેસરનું આમંત્રણ હતું, ઘરે બેઠા ટિકિટો આવી હતી। રંગારંગ કાર્યક્રમ પૂરો થયો। હવે અમે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર વંદે ભારત ટ્રેનની પ્રતીક્ષા કરી રહ્યા છીએ। यात्री कृपया ध्यान दीजिए, प्लेटफॉर्म नंबर 1 पर वंदे भारत ट्रेन आने की तैयारी में है। लियो આવી गई वाजते गाजते ने बगबगाटी करती वंदे भारत ट्रेन। વડોદરા રેલવે સ્ટેશન ઉપર અત્યારે ઉત્સવ જેવો માહોલ છે। ચમચમાતી ગાડીનો કલર કહે છે કરો કેસરિયા। મારા અને તમારા પૈસે આકાર પામતી હોય છે આવી કરોડોની રેલગાડી। હાલો હું તમને વંદે ભારત ટ્રેનની સફર કરાવું। આ ગ્રીન બટન દબાવવાનું હોય છે એકચ્યુઅલી, જ્યારે બંધ હોય ને દરવાજો ત્યારે। આ રીતે ફૂલ્લી એસી ટ્રેન છે। લગભગ પ્લેનમાં હોય એવો લુક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કોચનું ઇન્ટિરિયર અને ગેટઅપ ઉડીને આંખે વળગે એવું છે। એકાબીજાના ટાંગા ન ભટકાય એ માટે 2 સીટો વચ્ચે ખાસું અંતર રાખવામાં આવ્યું છે। એક બાજુ 2 અને બીજી બાજુ 3 સીટો। સીટની સાઇઝ મોટી હોવાથી હાલવા ચાલવાનો પેસેજ થોડો સાંકડો થઈ ગયો છે। 11માં 10 જર્ની સ્ટાર્ટ થઈ છે। દરેક ચેરની સામે આવા ફોલ્ડિંગ ટેબલ આપેલા છે। બધી ખુરશીઓ પર નહીં પણ સેન્ટરમાં દરેક કોચમાં આવા ટેબલ આપેલા છે, એને આમ ફોલ્ડ કરી શકાય છે। અને જ્યારે લંચ બ્રેકફાસ્ટ અથવા તમારે તમારું લેપટોપ ઓપરેટ કરવું હોય તો અહીંયા બેસીને તમે લેપટોપ ઓપરેટ કરી શકો છો। અને પછી આમ વ્યૂ જોતા જોતા જમતા જાઓ, ખાતા જાઓ, પીતા જાઓ, વાતો કરતા જાઓ, જલસો કરવાનો। આ બુલેટ ટ્રેનના પિલર્સ બની રહ્યા છે। નાસ્તો આવી ગયો, જો નાસ્તામાં શું છે તમને બતાવું છું, કઈ કઈ વાનગીઓ છે એમાં। હા, આ કઈ ફરસાણ છે, પછી રિયલ ડ્રિંક્સ છે, આ ગુલાબ જાંબુ, પછી આ લોટો ચોકો પાઈ, શું છે પફ। મને તો ઘણા નામે ન આવડે ભાઈ। આપણે શું છે થેપલાના હેવાયા રહ્યા ને। આ છે કચોરી। વાહ, હવે ડબ્બો ખાલી થયો। હવે હું નાસ્તો કરી લઉં, પછી તમને બધા ડબ્બા દેખાડું એક એક કરીને। પહેલા પેટ પૂજા, પછી કામ દૂજા। વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 2 પ્રકારના કોચ છે, ચેર કાર અને એક્ઝિક્યુટિવ કાર। ના, જનરલ ડબ્બાની વ્યવસ્થા ગાડીમાં નથી। તમને એક્ઝિક્યુટિવ કારની સફર કરાવવું એ પહેલા બંનેના ભાડાની વાત કરી દઉં। અમદાવાદથી મુંબઈનું ચેર કારનું ભાડું 1200 રૂપિયા છે, જે સામાન્ય માણસને વૈભવી કારમાં સફર કરવા માટે બહુ વધારે નથી। જ્યારે એક્ઝિક્યુટિવ કારનું ભાડું 2300 રૂપિયા છે। સગવડની દ્રષ્ટિએ મને બંને પ્રકારના કોચિસમાં વધારે ડિફરન્સ દેખાયો નથી, સિવાય કે થોડી વધારે મોકળાશ। ખિસ્સામાં વધારે ખનખનિયા ખખડતા હોય તો ચાલો બતાવું સંતરા અને મોસંબીમાં કેટલો ફેર છે। એક્ઝિક્યુટિવ ચેરની પાસે ટેબલ કેવા હોય છે એ સાહેબ બતાવશે આપણને। આ હેન્ડલ બાર છે। હા, હેન્ડલ બારને આમ ઓપન કરીને અહીંયા પાછળ બુક આપેલો છે, આનાથી આ ટેબલ આ રીતનું આવશે। બરાબર, દરેક ચેરમાં આવું ટેબલ આપેલું। આ રોટેટ થઈ શકે।
ચેર રોટેટ થાય છે, હા. ચેરનું ડાયરેક્શન રોટેટ કરી શકીએ છીએ. હા એ આપણે જોઈએ. એના માટે નીચે અહીંયા પગ પાસે એક લીવર આપેલું છે. આ લીવર છે. આ લીવરને પ્રેસ કરશો પગથી તો આ ચેર રોટેટ થઈ જશે. વ્યૂ જોવા મળે. આ તમે અહીંયા કરી શકશો, પછી આમ ફેરવીને હા ફિક્સ થઈ જશે. એ સાઈડ ગાડી જતી હોય એ સાઈડ આપણે કરી શકીએ. ચેરને પુશ કરવા માટે અહીંયા એક બટન આપેલું છે આ બાજુ. એને પુશ કરશો તો અહીંયા બેક પાછળ થઈ જશે. થેન્ક યુ સર. એકદમ જોયું, મજા આવી. એક્ઝિક્યુટિવના ભાવ થોડાક વધારે છે હો. સુરત આવી રહ્યું છે, ચાલો હવે નીચે ઉતરીને થોડા પગ મોકળા કરી લઈએ. અહીંયા સુરતના રહેવાસીઓ છે. શું નામ છે બેન તમારું? વાહ, કેમ લાગે છે તમને આ ટ્રેન? સરસ સરસ સરસ, સારું. રોજ આવશે જશે હવે આ ટ્રેન. નસીબદાર છો તમે. આવી ગઈ સવારી, સુરત સુધી આવી ગઈ ભાઈ. આ ડ્રાઈવરની કેબિન છે, મુશ્કેલથી અમને શોટ મળી ગયો છે એનો, જોઈ શકો છો તમે. જમવાનું જનરલી નીચેથી જ પકાવીને આવે છે. આ મિની પેન્ટ્રી છે અને અહીંયા ઠંડુ ગરમ રાખવાની બધી વ્યવસ્થા છે. આ લંચ આવી ગયું છે. હા, આ છે પરોઠા, 2 પરોઠા ગરમા ગરમ છે. આ છે ગુલાબજાંબુ. આ પનીરની આઈટમ છે, પનીરની. આ વટાણા બટેટાનું શાક છે. આ ઘાટી ઘાટી દાળ છે, બાસમતી ચોખા છે, બાસમતી. આમ જોઈ લ્યો, દાણે દાણો છૂટો પડે છે. સારી છે દાળ. 10માંથી 7 માર્ક આપો હોય તો આપી શકાય. પનીર એના આરે ગાળે છે. વટાણા બટેટાનું શાક. આ સારું છે, 10માંથી 9 માર્ક લઈ જાય ખરાબ. પરોઠાનું કામ બહુ ઉત્તમ છે. 10માંથી 9.5 દેવા હોય તો દઈ શકે. છેલ્લે હું તમને છે ને ગુલાબજાંબુ ટેસ્ટ કરીને બતાવી દઉં, પછી હું નિરાતે ખાઈ લઉં. નિરાતે ખાઈશ ને તો સારો વિડીયો બનશે. સારા, ઓછી ખાંડવાળા છે, સારા છે. 130 કિલોમીટર ચાલે છે ગાડી. બોલો, 130 કિલોમીટર ઉપર ગાડી ચાલે છે ને કાકા છે ને એ દરમિયાન લંચ લે છે. પણ આમ જુઓ તમે, બોટલ હલતી નથી જરાય. જોયું? ट्रेन नाम गाड़ी बीजू शू भलामण? ट्रेन बहुत जोरदार है, बस हाँ बस आराम का सफर है. થોડી થોડી વારે સફાઈ થાય છે. હું તમને એક બીજી સુવિધા બતાવું છું. મીઠા મીઠા અનાઉન્સમેન્ટ થતા રહે છે. અનાઉન્સમેન્ટ કરવાવાળી બાયું થાકી નહીં જતી હોય. હું તમને ટ્રેનની એક બીજી સુવિધાની વાત કરું છું. આટલી મોટી બારી તો આપેલી જ છે, પણ આ સમજો કે અત્યારે જો આ તડકો આવે છે, જો તડકો આવતો હોય તો એ ટાઈમે તમે છે ને આ એક જાળી આપેલી છે, જાળીથી તમે તડકાને થોડો ડિફ્યુઝ કરી શકો છો. અને તડકો જાય પછી તમે ફરીથી જાળી છે એ ઉપર કરી શકો છો. આ રમતા રમતા પહોંચી ગયા વાપી. વાપીનું ઊંધું થાય પીવા. હાલો હવે આપણે જે વાપી પ્લેટફોર્મ ઉપર આટો મારી આવી. ચાલો. આ સુરત પછી બીજું સ્ટેશન વાપી. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ દરવાજો છે ને થોડી વાર માટે જ ખુલે છે, એટલે ઝડપથી પાછા ચડી જાજો, કારણ કે ઘણાય હલવાઈ જાય છે, પછી છે ને ટ્રેન નીકળી જાય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. ચાલો. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી સવારે 6:10 વાગ્યે ઉપડે છે અને 5 કલાક અને 25 મિનિટનું અંતર કાપીને સવારે 11:35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ પહોંચે છે. વચ્ચે 4 સ્ટોપ: વડોદરા, સુરત, વાપી અને બોરીવલી. ધેટ્સ ઓલ. મુંબઈમાં અડધા દિવસનું કામ હોય તો તમે દિયાદી પાછા વળી શકો. હાલો, બોરીવલી આવી ગયું. ચપટી વગાડતા 4 કલાકમાં આવી ગયા મુંબઈ. હવે ઘર ભેગા. કાંઈ ગાડીને ઘરે થોડી લઈ જવાય છે. વાનોય વિશ્વાસ કરવો નહીં. ગાડી હોય કે ગાંડી, જાડી હોય કે પાડી, સાડી હોય કે ઘરવાળી, કાળી હોય કે ધોળી, માળી હોય કે શ્રીમાળી, સમય થાય એટલે બધા તમને મૂકીને ચાલ્યા જાય છે. જેના હું 2 મોઢે વખાણ કરતો હતો એ ટ્રેન પણ મને નોઝારો મૂકીને ચાલી ગઈ. હજી બુલેટ ટ્રેન તો ચાલુ થવા દો, ઊંટડે ચડીને વિડીયો બનાવીશ.
પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો નમસ્કાર.